ચાલો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં ઉદાહરણ નંબર 15 જોવાનું છે. રકમ શું છે ઉદાહરણ નંબર 15 ની કે જો n મું પદ n બરાબર 3 + 2n હોય, આ n મું પદ આપણને આપી દીધું, તો સંખ્યાઓની આ યાદીના પ્રથમ 24 પદોનો સરવાળો શું? તો આપણે પ્રથમ 24 પદ જે છે એનો સરવાળો મેળવવાનો છે. સરવાળો મેળવવાનું કીધું એટલે આપણે SN વાળું સૂત્ર મૂકવું પડશે, પણ પેલા આપણને શ્રેણી નથી આપી. હવે શ્રેણી પેલા મેળવવી પડશે. કઈ રીતે? તો કે આ જે સૂત્ર જે છે n માં પદનું, એના દ્વારા શું કરવાનું? તો કે n બરાબર 1 લેતા, n બરાબર 1 લેતા જો હું n બરાબર 1 લઈ લઉં તો મને પ્રથમ પદ મળે. જો સૂત્ર મૂકો, n બરાબર 3 + 2n. એ n ની જગ્યાએ 1 લેવાની વાત કરી, 3 + 2 n ની જગ્યાએ 1, તો શું થાય? 3 + 2 * 2 એટલે કે a1 બરાબર a બરાબર 3 માં 2 ઉમેરો તો 5. એટલે કે પ્રથમ પદ કેટલું મળ્યું આપણને? 5. આ પ્રથમ પદ મળ્યું. હવે n બરાબર 2 લેતા, n બરાબર 2 લેતા ફરી પાછું સૂત્ર an બરાબર 3 + 2n. n ની જગ્યાએ કેટલા લેવાના? 2. એટલે બીજું પદ મળશે. કયું પદ મળશે? બીજું પદ. 3 + 2 n ની જગ્યાએ કેટલા મૂકવાના? 2. તો 3 + 2 2 4. તેથી a2 એટલે બીજું પદ, 3 માં 4 ઉમેરશું તો 7. એટલે મને બીજું પદ શું મળ્યું? 7. હવે n બરાબર 3 લેતા, n બરાબર 3 લેતા ફરી પાછું સૂત્ર an બરાબર 3 + 2n. n ની જગ્યાએ શું મૂકવાની વાત કરી? 3. તો n ની જગ્યાએ 3 એટલે ત્રીજું પદ મળશે. 3 + 2 n ની જગ્યાએ 3, 3 + 2 3 6. તેથી ત્રીજું પદ a3, 3 માં 6 ઉમેરો તો 9. એટલે ત્રીજું પદ, જો પેલું પદ 5, બીજું પદ 7, ત્રીજું પદ 9. હવે આમ તમે જોવા જાવ તો આમ સમાંતર શ્રેણી, આમ સમાંતર શ્રેણી કઈ મળી તમને? 5 7 9. આમ આગળ 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 જાતા શ્રેણી આપણને આગળ મળશે. હવે તમે જોવ તો પ્રથમ પદ a બરાબર કેટલું? તો કે 5 છે. a બરાબર 5. સામાન્ય તફાવત d બરાબર 7 - 5. 7 - 5 એટલે સામાન્ય તફાવત d કેટલો મળ્યો? 7 માંથી 5 જાય તો 2. ને એમને નહીં ખબર પડજો, 2 2 નો જમ્પ લાગે, 5 7 9 એટલે સામાન્ય તફાવત 2. હવે પ્રથમ 24 પદ એટલે n બરાબર કેટલી? n બરાબર કેટલા? તો કે 24. ચાલો એટલી વસ્તુ મને હવે મળી ગઈ. હવે SN બરાબર n/2 2a + n - 1d. આ સૂત્ર મૂકીએ આપણે. s n ની જગ્યાએ 24 પદોનો સરવાળો એટલે 24 પદોનો સરવાળો એટલે n બરાબર મારે 24 મૂકવાના. ફરી પાછું n બરાબર 24, એને ભાગ્યા 2 a એટલે પ્રથમ પદ આપણે 5 સમાંતર શ્રેણી મેળવી હમણાં, વત્તા n એટલે કેટલા? તો કે 24 ઓછા 1 d એટલે હમણાં જ આપણે મેળવ્યા d સામાન્ય તફાવત 2. ચાલો 24 ભાગ્યા 2 એટલે 12, 2 5 10 વત્તા 24 માંથી 1 જાય તો 23 અને એને ગુણ્યા 2, કેમ કે આ 2 છે ને ગુણાકારમાં છે. જો 24 માંથી 1 જાય તો 23 ને એને ગુણ્યા 2. ચાલો આગળ 12 10 વત્તા 23 2 46. હવે 12 એને ગુણ્યા, જો આ જે છે ને સરવાળો કરો તો કે 10 માં 46 ઉમેરો કેટલા થાય? તો કે 56. હવે એ 56 ના ગુણાકારમાં 12 છે. જો તેથી s 24 બરાબર 12 ગુણ્યા 56 કરીએ તો 56 ગુણ્યા 12 કરીએ આપણે. 56 ગુણ્યા 12 પેલા તો 0 1 6 6 1 5
5 અને વત્તા 2 6 12, 12 નો બગડો વધી પડી 2 5 10 ને 1 11, 0 માં 2 ઉમેરો 2, 6 માં 1 ઉમેરો 7, 5 માં 1 ઉમેરો 6, 672 કેટલા થાય? 672. એટલે કે આ યાદીમાં પ્રથમ 24 પદ જે છે ને, પ્રથમ 24 પદ, એ પ્રથમ 24 પદોનો સરવાળો કેટલો થાય? 672. અહીંયા આ આપણો દાખલો પૂરો. પણ બીજી રીતે હું તમને ગણાવું. જો બીજી રીત કઈ? તો કે આપણે શ્રેણી તો મળેલી જ છે ને, પેલું પદ 5, બીજું પદ 7, ત્રીજું પદ 9, એમ મને 24 પદ કીધા. 24 પદ તો મને છેલ્લું 24મું પદ મળી શકે. જો n બરાબર 24 લેતા એ 24મું પદ કેવું હશે? તો કે આમાં મૂકો. તેથી n બરાબર 3 વત્તા 2n. તેથી એ n ની જગ્યાએ શું મૂક્યા? 24. એટલે 24મું પદ એટલે કે આપણું છેલ્લું પદ મળશે. 3 વત્તા 2 n એટલે 24. 3 વત્તા 24 2 48. તેથી 24મું પદ કેટલું? 51. કેટલામું હશે? 51. જોવું મને છેલ્લું પદ મળ્યું. છેલ્લું પદ આ જે શ્રેણી કીધી છે ને એનું છેલ્લું પદ 51 મળ્યું. કેમ કે 24 પદ કીધા તો 24મું પદ એ આપણું છેલ્લું પદ થાય. તેથી સમાંતર શ્રેણી ફરી પાછી આપણે લખીએ. સમાંતર શ્રેણી 5 7 9 આગળ જાતા છેલ્લું પદ આપણને કેટલું મળ્યું? 24મું પદ. છેલ્લું પદ 24મું પદ આપણને મળ્યું 51. આ સમાંતર શ્રેણી આપણને મળે છે. જોવું આ જે દાખલો ગણ્યો ને એ આપણે મોટું સૂત્ર એપ્લાય કરીને કર્યો. એમાં પણ સમાંતર શ્રેણી 5 7 9 એટલે 5 7 9 તો પહેલેથી જ ખબર હતી. પણ હવે આપણને જે મળ્યું છે ને એ આ 51 કે જેને આપણે છેલ્લું પદ કહી શકીએ. an બરાબર l. ચાલો હવે a બરાબર 5 એ તો બધી ખબર, ડાયરેક્ટ મૂકીએ. sn બરાબર n ના છેદમાં 2 a પ્લસ an. સૂત્ર મૂકીએ. s n ની જગ્યાએ 24, n ની જગ્યાએ 24 છેદમાં 2 a એટલે 5. પેલું પદ જો શ્રેણીનું પેલું પદ કયું છે? તો કે 5 વત્તા a n એટલે કે 24. n ની જગ્યાએ 24 મૂકવાની વાત થઈ ને, કેમ કે પ્રથમ 24 પદ એટલે n બરાબર 24. ચાલો તેથી s 24 બરાબર 24 ભાગ્યા 2 એટલે 12. આ 5 વત્તા a 24 એટલે છેલ્લું પદ. જો હમણાં જ મળ્યું a 24 છેલ્લું પદ. an l છેલ્લું પદ કેટલું છે? 51. બરાબર. ચાલો 12 ગુણ્યા 51 માં 5 ઉમેરીએ તો 56 આવી ગયું. 56 ગુણ્યા 12 કેટલું? 672. 56 ગુણ્યા 12 એટલે કે 24 પદોનો સરવાળો કેટલો થશે? તો કે 672. 56 ગુણ્યા 12 672. એટલે આ જે છે એ તમારે નાના સૂત્રથી જવાબ મળશે. એટલે આ બીજી રીત શીખવાડી. આ મોટી રીત થોડીક પડે, આ નાની રીત પડે. પણ તમારે શ્રેણી તો મેળવવી જ પડે. 5 7 9 આમાં એક વસ્તુ એડ થઈ કે જે છેલ્લું પદ છે 51. હવે n એટલે 24, a એટલે 5, an જે આપણને હવે મળ્યું 51. છેલ્લે જવાબ તો જોવું સેમ જ આવ્યો 672. તો ઉદાહરણ નંબર 15 આપણે અહીંયા પૂરું કરીએ છીએ.